સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી વાતો ભાગ 28 ને વાર્તા નંબર 124 125 24 ને 125। એક વખત શ્રીજી મહારાજ રાત્રિના વખતે જીવા ખાચરના દરબારમાં પધારતા હતા। ત્યારે રસ્તામાં હરજી ઠક્કર દુકાનમાં બેસી નાણાં મેળ કરતા હતા, પૈસા ગણતા હતા, કેટલા ત્યાં હાથ પડ્યા। અને મહારાજ કાળો ધાબળો ઓઢીને હરજી ઠક્કરની પછવાડે ઘણી વાર ઉભા રહ્યા। શું કરે છે કે હા। અને હરજી ઠક્કર નાણાં મેળ કરતા બોલતા જ હતા, એક પાણની એક પાણ, બે પણની બે પાણ, ત્રણ પાણની ત્રણ પાણ, ચાર પાણની ચાર પાણનો હોળાયો વીઘા આવી, એમ એક પાણો મેળવી નાણાં મેળ કરતા। ત્યારે મહારાજ ઘણીક વાર ઉભા રહી બોલ્યા છે, હરજી ઠક્કર જેવી આમાં લગ્ની લાગી છે તેવી જો આ મૂર્તિમાં લગ્ની લાગે તો કાંઈ વાંધો રહે નહીં। હવે આમાં શું એ કઈ અમને ખબર પડી નહીં। શું કીધું કે એક પાણ, બે પાણની બે પાણ, ત્રણ પાણની ત્રણ પાણ, પાણી કેમ કે એમ પાણ એવું જ કઈક છે। હવે એ વખતનો કઈક હશે હિસાબ। હા, કેવી લગ્ન લાગી છે એ હરજી ઠક્કર લગ્ન લાગે છે, આપને નહીં લાગી હોય? બોલો, એને તો રોજ નો હાલો દુકાન હોય ને એટલે ધીમે 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 બધા આવતું હોય અને તમારે સીધા આવતા હોય। હા, પેન્શન હોય કે પગાર હોય તો એ પછી ગણે। આ ભૂદેવને સીધો પગાર ન આવે, ધીમે ધીમે આવતું ગણે, સાંજે કેટલા આવ્યા। હા, એમાં લગ્ન કેવી છે? અને એ પૈસા ગણતા જ કોઈને ઊંઘ નો આવે। વતનામૂળ લઈને રાત્રે બેહો, લઈને રાત્રે વતનામૂળ લઈને બેહો તો વતનામૂળ ખોળામાં પેન્શન પડી જાય, ક્યાંય પડી જાય ખબર ન પડે। હા, પણ પૈસા ગણતા હોય કોઈને ઊંઘ આવી કે એવું નથી। મહારાજ કે કેવી લગ્ન લાગી છે, એવી લગ્ન જો અમારામાં લાગે ને તમને હે તો કાંઈ વાંધો રહે નહીં। પછી હરજી ઠક્કર મહારાજને પગે લાગી બોલ્યા છે, ઓહો મહારાજ તમે ક્યાર ના ઉભા છો? મહારાજ કહે, હરજી ઠક્કર હું તો ક્યારનો અહીંયા આવીને ઉભો છું કે। 125મી વાત પૂરી થઈ। એક સમયે રાત્રિને વિશે બે બાવા પરોક્ષના કીર્તન બોલતા હતા। તે મહારાજે અક્ષરવડીમાં સુતા સુતા સાંભળ્યા। પછી ત્યાંથી મહારાજ ઉઠી પૂનમિયા કુવા ઉપર રાત બધી બેસી રહ્યા હો। હા, પૂનમિયા કુવા પર પછી 4 વાગે મૂળજી બ્રહ્મચારી જાગ્યા અને ઢોલિયામાં જુએ તો મહારાજ દેખા નહીં। મહારાજ તો કે ઢોલિયો ખાલી પીળો છે। પછી મહારાજને શોધવા માટે બ્રહ્મચારી ચારેય કોર ફરી વળ્યા અને જ્યાં કુવા પાસે ગયા ત્યાં તો મહારાજ કાળો ધાબળો ઓઢી કુવાના કાંઠે બેઠા છે। પછી બ્રહ્મચારીએ કહ્યું છે, મહારાજ અહીં કેમ બેઠા છો? મહારાજ કહે, પેલા બાવા સમી સાંજના કીર્તન બોલે છે, તે કીર્તન સાંભળવા હું અહીંયા આવ્યો છું કે। કીર્તન હશે કઈ કહેવાય। હવે વાર્તા 126 પૂરી થઈ। દાદા ખાચરના બેન પાંચુબાઈ, પાંચુબાની દીકરી હીરુ કરીને હતા, તે ચોકમાં રમતા હતા। તેને જોઈને મહારાજે હરજી ઠક્કરને કહ્યું છે, હરજી ઠક્કર પેલી છોડી રમે તે તમારી માં છે, હાલે। નાની છોકરી રમે છે અને મહારાજે હરજી ઠક્કરને કીધું આ તમારી માં રમે છે કે। તેને અમારે અર્થે થાળ કર્યો નથી, તે સારું પાંચુબાને ત્યાં જન્મ લીધો, તે અમારા અર્થે થાળ કરી પછી અક્ષરધામમાં જાય છે કે અમને એકલે જમાડી દે પછી કે। આ વાસના તો ખરી પણ શુભ વાસના, તો એને જન્મ લેવડાવ્યો। પછી તેણે મહારાજને અર્થે થાળ કરી મહારાજને જમાડ્યા।
અને તે દેહ મેલી અક્ષરધામમાં ગયા. પછી પાંચુબાઈ બહુ શોક કરવા લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, તમે ક્યાં તમારી હતી કે? હા, તે તો હરજી ઠક્કરની માં હતા. તે અમને થાળ જમાડવા માટે આવ્યા હતા. તે થાળ જમાડી દીધો ને હવે ધામમાં વહી ગયા. વાર્તા 127 પૂરી. જો એ ગમે તે હોય, પણ અત્યારે તો દીકરી તરીકે જન્મા, એટલે એને તો મારી દીકરી એમ જ ક્યાં. હા, ત્યાં તો ગ્રસ્તને ઘણું થતું હોય પણ ખબર ન હોય. વાર્તા 128મી. એક સમય ખેતાની તથા ભીમાની માં દેહ મેલી ગયા. હવે ખેતો અને ભીમો બે ભાઈ છે. હા, તેને ગામની એક ઘાંચણબાઈ હતી. તેને ભોંય સુવાડીને ઘેર આવી અને ખેતો દોડા દોડ શ્રીજી મહારાજ પાસે અક્ષરવડીમાં આવ્યો ને મહારાજને કહ્યું છે, મહારાજ મારી માં મરી જાય છે. મારી માં મરી જાય છે. તે સાંભળી મહારાજ એક ખેસભર વંડામાં પધાર્યા. ત્યાં પેલી ઘાંચણ પોતાની ઘરની ખડકી બહાર ઊભી હતી. તે મહારાજને જોઈને બોલી છે, આ ચમચમ કરતા જાય છે તે શું પાછો શ્વાસ ઘાલી દે? પછી મહારાજ વંડામાં પધાર્યા અને જાનબાઈ પાસે જઈ બોલ્યા છે, જાનબાઈ, એ જાનબાઈ, નાના છોકરા છે, એને મૂકી ન જવાય. તે સાંભળી બાઈને તરત આરામ આવ્યો ને સાજી થઈ. લ્યો, મારવા જીવાડા કોના હાથમાં છે? મહારાજ કે નાના છોકરા મૂકીને આમ તમે વહી જાઓ. હા, સાજી થઈ ગઈ. પછી ઘાંચણ પછવાડે જોવા માટે ગઈ. પૂર્વે ઝાડવા હતા, તેને અમારો યોગ થયો એટલે સત્સંગમાં આવ્યા. જો હા, જવા માટે ગઈ, જોવા માટે ગઈ હતી. તે પણ આશ્ચર્ય પામી. મહારાજ કહેતા હતા જે આ ખેતો તથા ભીમો બેઉ જણ પૂર્વે ઝાડવા હતા, તેને અમારો જોગ થયો એટલે સત્સંગમાં આવ્યા. ખેતો અને ભીમો એ પેલા ઝાડવાના રૂપમાં હતા કે, અને પછી અમારો જોગ થયો ને પછી સત્સંગમાં જન્મ ધારણ કર્યો. વાર્તા 128 પૂરી. ગામ ત્રાપસના શ્રીમાળી બ્રાહ્મણ જાનબાઈ કરીને હતા. તે બાલ્યાવસ્થામાં પોતાના પતિનો ત્યાગ કરી ગઢપુરમાં રહ્યા હતા. હા, તે સાંખ્ય યોગીનો ધર્મ પાળતા. પછી તેના સસરા તરફથી સંબંધી તેડવા માટે આવ્યા. હા, અને તે સૌ હરજી ઠક્કરને ત્યાં ઉતરા. પછી મહારાજે પાક્કા સીધા અપાવી રસોઈ કરાવી અને તે બ્રાહ્મણો રસોઈ જમીન મહારાજ પાસે આવ્યા અને કહ્યું છે, અમારું માણસ અમને આપી દો. અમારું માણસ અમને આપી દો. હા, કોણ? જાનબાઈ. હા, પછી મહારાજે જાનબાઈને કહ્યું છે, તમે ઘેર જાઓ. પછી તે સાંભળી તે બાઈનું લોહી માંસ બળી ગયું, કાળી ભટ્ટ થઈ ગઈ. શું સસરા પક્ષના તેડવા આવ્યા કે ભાઈ અમારા માણસ અમને આપી જ દો કે. મારે ક્યાં રહ્યા, લઈ જાઓ. જાનભાઈ, આ તમે તેડવા આવ્યા છે, જાઓ કે. હવે મહારાજ માટે આવ્યા હતા, ભગવાન ભજન મહારાજને તિરસ્કાર કરે પછી દુઃખ કેવું થાય? તો લોહી માંસ બધું બળી ગયું ને કાળા ઠીકરા જેવી કાયા થઈ ગઈ. અને પોતાના મનમાં એમ થયું કે મને ભગવાને જાકારો દીધો. અરે, હું ભગવાન માટે આવ્યો છું, એના માટે આવ્યો છું, અને મને જાકારો દીધો. આમ દુઃખ થયો નહીં, દુઃખમાં વેરામાં બળી ગયું બધું.
માટે હવે મારું કોણ ધણી? અરે ભગવાને મને જાકવા દીધો, હવે મારો ધણી કોણ? પછી તે બાઈને હરજી ઠક્કરને ઘેર લઈ ગયા અને ઘણી વાર થઈ એટલે દેહ ત્યાગ કરી દીધો. બોલો. પછી બ્રાહ્મણ સૌ મહારાજ પાસે આવી વિનંતી કરવા લાગ્યા છે, મહારાજ બાઈ તો દેહ મેલી ગઈ, તે લઈ જાઓ. દેહ ભલે મેલી ગઈ, બાઈ શરીર તો છે ને, લઈ જાઓ શરીરને. હા. પછી મહારાજ હરજી ઠક્કરને ત્યાં પધાર્યા અને બાઈને ઓછી કે મહારાજ જઈને બેઠા અને બાઈની જમણી આંખ મહારાજે ઊંચી કરી ને બોલ્યા છે, જમણી આંખ ઊંચી કરી એમ પાસે બેન. હા, જાનબાઈ, હે જાનબાઈ, અમે તમારી પર બહુ રાજી છીએ હો, અમે તમારી પર બહુ રાજી છીએ. પછી તે બાઈ દેહ મૂકી અક્ષરધામમાં ગયા અને મહારાજે બ્રાહ્મણોને કહ્યું છે, લ્યો આ તમારું માણસ, લઈ જાવ એને. જીવ જ્યાંનો હતો, જીવ ત્યાં વહી ગયો, જીવ જ્યાંનો હતો એ અહીંયા વહી ગયો, આ દેહ તમે લઈ જાઓ. હા, અને આ દેહ તમારો છે તે લઈ જાઓ. તે મહારાજ દરબારમાં પધાર્યા. 129મી વાર્તા પૂરી થઈ. એક વખત વાર્તા 130મી. એક વખત શ્રીજી મહારાજ લક્ષ્મીબાગમાં પધાર્યા હતા, લક્ષ્મીવાડી, અને ઓટા ઉપર બેઠકે બેસી બહુ દિલગીર થઈ ગયા. હો, લે શું થયું બાપા તમને વળી દિલગીર કેમ થઈ ગયા? દિલગીર થઈ ગયા અને નેત્રમાંથી જળ ચાલવા માંડ્યા. તે જોઈ સુરો ખાતર બોલ્યા છે, મહારાજ કેમ રડો છો? મહારાજ કે, સુરા, તમારી પાછળ રોનારા તે રોવે, મારી પાછળ કોણ રોનારા છે? આ પ્રભુની લીલા બધી કેવી કે તમારે તો બૈરા છોકરા હોય તો મૃત્યુ થાય પછી રોવે, મારા પાસે હું મૃત્યુ પામી મારી પાસે કોણ રોવે કે, એટલે મેં મારું રોઈ લીધું. તેથી મેં મારું રડી લીધું. પછી સુરો કે, મહારાજ અમારી પાસે દાડા કરે. મહારાજ કે, અમે મોટા મોટા વિષ્ણુયા કર્યા તે અમારો દાડો. બધા જમાડ્યા ને કે. હા, સુરા ખાતર કે, મહારાજ અમારી ઉપર ડેરી હોતી કરે. ત્યારે મહારાજ કહે, મેં ગોપીનાથ નું મંદિર કર્યું છે તે અમારી ડેરી થયો. હા. ત્યારે મહારાજ કહે, હા તે અમારી ડેરી. સુરો કહે, અમારે તો પાડીઓ બેસાડે. ત્યારે મહારાજ કહે, ગોપીનાથજી પધરાવ્યા છે ને. એમ મહારાજે લક્ષ્મીવાડીમાં વાત કરી. 130મી વાત પૂરી થઈ. મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને સાથે 500 પરમહંસ હતા. પછી વાડીમાંથી મૂળા ધોઈને લાવ્યા અને મહારાજ આગળ મોટો ગંજ કર્યો મૂળાનો. હા, અત્યારે મૂળાની સીઝન છે ને. અને 5 મણ તલ, ઘોડાનો મોટો ગંજ અને તલ 5 મણ સંત પાસે ધોવરાવી લાવ્યા. પછી મહારાજે સૌ સંતને મોડા અને તલ વેચી આપ્યા. 131મી વાર્તા પૂરી થઈ. વાર્તા 132મી. બીજે દિવસ મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા અને સંત મૂળા ધોઈને લાવ્યા. પછી મહારાજે ઉભા થઈને મૂળા ઉડાડવા માંડ્યા. તે લેવાને માટે સર્વે સંત ઉભા થયા અને કેટલાક દેવ પણ વિમાનમાં બેસી તે પ્રસાદી લેવા આવ્યા. અને મુક્તાનંદ સ્વામી પણ તે પ્રસાદી માટે સભામાંથી ઉઠા દોડ્યા લેવા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, આ મૂળા અનંત જન્મના રોગ ટાળે તેવા છે. અનંત જન્મના રોગ ટાળે એવા મૂળા છે. હા. પછી સ્વામી કહે, હા મહારાજ સાચી વાત. પછી સ્વામી પ્રસાદીનો મૂળો જયમાં. વાર્તા 132મી પૂરી થઈ. 133મી વાર્તા. મહારાજ લક્ષ્મીવાડી બેઠક છે ત્યાં વિરાજમાન હતા અને લક્ષ્મીરામ દેરાશ્રીએ જઈને મહારાજને
ને વધામણી આપી છે. મહારાજ દાદા ખાચરને ત્યાં દીકરાનો જન્મ થયો. હા, તે સાંભળી મહારાજે 500 રૂપિયાની ઉતરી પહેરી હતી તે લક્ષ્મીરામને આપી દીધી, કારણ હારા સમાચાર આપ્યા ને. હા, લ્યો હવે પૂરું કરો. સજાન સાહેબ મહારાજની જય. વાર્તા 133 પૂરી થઈ.